હરિઓમ। આજરોજ પરમ પૂજ્ય સંત શ્રી મુક્તાનંદજી બાપુ બ્રહ્માનંદ વિદ્યાધામ ચાપરડા પ્રેરિત અન્નપૂર્ણા રથનું આજરોજ જે શરૂઆત કરવામાં આવી રહી છે, આજે બાપુને એક ઉમદા વિચાર એવો આવ્યો કે ભાઈ બધાને જમવાનું મળતું હોય તો કોઈ નિરાધાર એકલા રહેતા હોય એવા વડીલો માટેની શું, એટલે એવો વિચાર આવવાથી બાપુએ અમારા જે અહીંયાના કમિટી મેમ્બરો, અહીંયાના કાર્યકર ભાઈઓને વાત કરી તો એના માટે આ ટિફિન સેવા ચાલુ કરવામાં આવે છે। 60-65 વર્ષની ઉંમરના વડીલો માટે અહીંયાથી નિઃશુલ્ક વિના ચાર્જના બંને ટાઈમ ટિફિનો મોકલવામાં આવશે। બપોરે દાળ ભાત શાક સંભારો અને વાર તહેવારે એમાં ફરસાણ અને મિષ્ટાન હશે। આવી રીતના સાંજના કઢી ખીચડી રોટલી શાક એવી રીતનું ટિફિન સાંજના આપવામાં આવશે। આવી રીતના આ જે છે એ ગુપ્ત પ્રયાગ તીર્થધામથી દીવ વિસ્તાર આખો, દેલવાડા અને ઉનાની આજુબાજુની જે સોસાયટીઓ છે, આ 3 જગ્યાએ આજે આ કાર્ય શરૂ કરવામાં આવે છે। એવી જ રીતે આજે જુનાગઢ, બિલખા, મેંદરડા અને વિસાવદર અને ચાવંડ આવા જે સ્થાન છે ત્યાં 4 જગ્યાએ 3 જગ્યાએ અહીંયા આવું કાર્યક્રમ ચાલુ કરવામાં આવ્યો છે। કાર્યક્રમ મીન્સ કે આવી ધાર્મિક સેવા તો બાપુને ક્રાંતિકારી અવારનવાર કંઈ ને કંઈ વિચારો આવતા હોય તો બાપુ તરત જે કાર્ય કરતા અમે લોકો બધા સાથે હોઈએ એને કહે અને એનો અમલવારી કરવામાં આવે છે। તો આ રીતની એક ઉમદા સેવા છે। એમાં વિકલાંગો માટે પણ વ્યવસ્થા છે। એમના માટે કોઈ પણ ઉંમરનો બાદ નથી। વિકલાંગ નાની ઉંમર 20 વર્ષનો હશે ને એને જરૂરત હશે તો એને વિના મૂલ્યે ટિફિન આપવામાં આવશે। હરિઓમ અસ્તુ। મારું નામ હરકિશન આઈ કુબાવત છે। આજે ગુપ્ત પ્રયાગ ખાતે પરમ પૂજ્ય મુક્તાનંદ બાપુ સમગ્ર ભારત સાધુ સમાજના પ્રમુખની એક પ્રેરણાથી 20 એપ્રિલ 2026 સોમવારના રોજ હરિઓમ અન્ન સેવા ક્ષેત્ર ચાલુ કરવામાં આવેલું છે। તે ઉના, દેલવાડા, દીવ, ઘોઘલામાં 65 વર્ષના જે નિસહાય વૃદ્ધ છે એને પીરસવામાં આવશે તથા વિકલાંગ લોકો છે એને દેવામાં આવશે। બાપુનો એક જ લક્ષ્ય છે, કોઈ ભૂખ્યું સૂવું ન જોઈએ, જે નિસહાય લોકો છે એમને સહાય કરવામાં આવશે તથા જુનાગઢ, બિલખા, મેંદરડા, ચાપરડા, નાની મુનપડી પણ આજથી આ વિધિવત અવિરત રીતે કાર્ય સેવા શરૂ કરવામાં આવશે। અન્ન સેવા એ અન્નદાન એ મહાદાન છે, એ યુક્તિને પરમ પૂજ્ય મુક્તાનંદ બાપુ સાર્થક કરી રહ્યા છે।